એવરીવન, ગુડ મોર્નિંગ. અને આજે છે અમારો ઉદયપુરમાં ત્રીજો દિવસ. એ બાળકો અવાજ ના કરો. આજે છે અમારા ઉદયપુરમાં ત્રીજો દિવસ. અમે લોકો બધા રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ બાહુબલી હિલ. હું ઉદયપુર આવી છું પણ એક વાર બાહુબલી હિલ નથી ગઈ, એટલે આજે ફર્સ્ટ ટાઈમ હું જઈશ ત્યાં. આજા આજા आजा आजा बाहुबली। इसके शरीर पे से ही उसका नाम पड़ा है बाहुबली हिल, क्योंकि ये है हमारा ग्रुप का बाहुबली. टपली भाई मोकली मारू जेवो कोई नहीं। रियान को गुजराती बोलना सिखा दिया है हमने. मारवाड़ी तो सीखी नहीं पर हमने उसको गुजराती बोलना सिखा दिया. ओके, तो बैक टू गुजराती. तो यस, हम लोग गुजराती मैं बोल रही हूँ बैक टू गुजराती. હવે હવે નીકળ્યા છે અમે ओके, हाँ, બાહુબલી હિલ્સ માટે. ओके गुड, थैंक यू रिहान. तो चलो મળીએ બાહુબલી હિલ્સ પર. બાય 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 વિલા. બહુ મજા આવી અમને લોકોને. ગયું છે લીંબુ સોડા પીવા માટે અમે લોકો ઊભા રહ્યા છીએ, કારણ કે થોડું ડિહાઇડ્રેટ જેવું લાગે છે શરીરમાં. આજો આજો આળસ ખાય. ધૂળ ધૂળ કરે. ખાઈએ તો આળસ થાય. नहीं तो नींबू शरबत पीओ कि नींबू सोडा कीधा? हाँ, सोडा ना क्या था तो चुगली. हाँ, चिगली चिगली बिगली ગબુલા મલ ગબુ गबूरी आंटी डबल. हां बजे दिन थोड़ा स्वाद बिरयानी डालो. इधर तो मारवाड़ी बोलूं कि नहीं लाला ત્યાં આવી ગયા ને આપણે કરંટ. એ હું રોણો જોડે બે એ ત્યાં બીજું ખાવું હોય તો આપો. ચાલુ 1 કિલોમીટર બી નહીં. અલગ નહીં બે. અરે હું બીજા અમે લોકો આવી ગયા છીએ ઉપર બાહુબલી હિલ આગળ. તો અહીંયા મેગી બી મળે છે અને ચા બી છે. અમે લોકો હમણાં પીશું. મારી ફેવરેટ મેગી. વ્યૂ બતાય. તો હું તમને હવે વ્યૂ બતાવું છું, જે લોકોએ ના જોયું હોય એ લોકો. તમે ઘણા બધાના પ્રી વેડિંગ શૂટમાં જોયું હશે આ હિલ, બાહુબલી હિલ. બસ આ એ જ છે. આવો મિત્રો, આ એ જ છે. આવો મિત્રો, થોડું બતાવીએ. બાહુબલી હિલ છે, વચ્ચે પાણી છે, આગળ ધાણી છે, ધાણી ઘણી છે અને ગોંડો છે. પાછળ હું છું. સો યસ, સો ગાઈસ, આ છે ફાઇનલ વ્યૂ બાહુબલીનો. અહીંયા ફોટોઝ, મતલબ અહીંયા થોડી પબ્લિક છે, સિંગલ ફોટો અમે લોકો અહીંયા ક્લિક કર્યા છે. બહુ જ મસ્ત વ્યૂ છે અને વ્યૂ કરતા તો પવન હે ને બહુ મસ્ત છે. એવું લાગે કે અહીંયા નીચે આવીને મેગી ખાઈ, પણ એ નહીં થાય, આપણે ઉપર જઈને જ ખાશું. તો હું તમને હવે બતાવીશ, જોઈ લો. ગાઈઝ, અમે લોકોએ ખોટું વિલા બુક કર્યું હતું એકચ્યુઅલીમાં. જોઈ લો, પાણીનું પાણી, નાવાનું ઉપર મસ્ત ધાબા પર 10 ગોદડા પાથરી સુઈ જવાનું. આના જેવી જન્નત નહીં. નો ઇલેક્ટ્રિસિટી, નો વાઈફાઈ, નથિંગ. તમારા લોકો સુધી બ્લોગ બી પહોંચે જ નહીં, કેમ કે બેટરી ના ચાલે. ના પહોંચી જતે તો મેં ફ્લાઇટ બુક કરાવી છે. એ રે રે હથોડો આવ્યો. યા બાય ધ વે આઈ એમ હથોડા બ્લોગ બધા એવું કહે છે. એ લોકો કહે છે ને એવું છે. અરે ના તો સમજ પાડી. એટલે છે એટલે કહીએ છે એમ બોલ. બાહુબલી હિલ જઈને આવી ગયા છીએ. હવે સામે જે કટપ્પા પહાડ દેખાય ને, कटप्पा फ्लैट, कारण के हिल ऊपर जैन आई गया એટલે હવે આપણે ફ્લેટ માં જઈશું. चलो अब यस, अभी हम जाएंगे स्पीड बोटिंग करने. 2-3 लोग नहीं आए हैं उनको, क्योंकि उनको नहीं आना था इसलिए. हाँ, एस्थेटिक गर्ल डिजाइन बाय शालू सुथार. ओ या शालू जैकेट पहनना बहुत कंपलसरी है. जैकेट नहीं होता तो मैं नहीं आती. હું જ ના જાઉં ને. હું જ ના જાઉં તો हम लोग जा रहे हैं बोटिंग पे. स्पीड बोटिंग. हम बोटिंग करवा જઈએ છે. લોકલ પસંદ નહીં. આવી ગયા છે, પબ્લિક બેસી ગઈ છે. બોર્ડિંગ કર્યા પછી અમે લોકો આવી ગયા છીએ, વિચારો ક્યાં? જોઈ લો ભાઈ. પાણીપુરી.
પાણીપુરી ખાવા આવી ગયા છે અમે લોકો બધા. હાય હાય. મને થોડું તીખું ઓછું ભાવે છે એટલે હું ગળ્યા પાણીમાં તરે સૃષ્ટિ તીખું તો અચ્છા ઓકે. ચા પછી કદાચ બીજી વસ્તુ એવી હશે કે જે લોકોને સૌથી મોસ્ટ ફેવરેટ હશે. હા પાણીપુરી ખાવાની. તમે લોકો પાણીપુરી ખાઈ લઈએ, મોઢામાં પાણી આવી રહ્યું છે. ફતેસાગર છીએ ને આપણે. ઓકે તો અમે લોકો ફતેસાગરથી નીકળી ચૂક્યા છીએ અમદાવાદ તરફ જવા માટે. હવે અમે જઈએ છીએ ઘરે. રસ્તામાં સ્નેહને થોડું ખાવાનું બાકી છે તો અમે લોકો જમીશું અને પછી જઈશું અમદાવાદ. કેવી રહી બંધીલ ટ્રીપ? અરે ટ્રીપ તો શાનદાર મસ્ત થાક આવ્યો છે. બધા થાકી ગયા છે લિટરલી. પગી થઈ ગઈ છે કઢી અને શરીર થઈ ગયું છે મસાલા પૂરી. અને એને તે શું ખાધું? મસાલા પાવ. મસાલા પૂરી અને અમદાવાદ પત્તા પત્તા થઈ જશે પૂરી પૂરી કઢી ખીચડી કાયદેસર. મળીએ. અમે લોકોએ બાવરચીમાં ખાવાનું ખાઈ લીધું છે. આ જો આ શું જોવે છે? ગેમિંગ ન્યૂઝ. ગેમિંગ ન્યૂઝ. ઓકે મારે આઉટ ઓફ સિલેબસ છે એટલે. શું? હા અરે મજા આવી ગઈ. આ થોડું જ્ઞાન આપે. તમે ખાધું એટલે પછી તમે જે પણ જમી એની તમારી અસર કેવી થશે તમારા શરીર એને જો ખાધાના ભૂખ્યા પેટનો એક સવાલ કુંજરને ભયંકર કરી નાખ્યો અને એને ખાધા પછી એના જ ભાઈને અહીંયા આવીને બીજો એક ભયંકર સવાલ કરી નાખ્યો. પહેલાનો સવાલ શું હતો? આ બંને જો સેમ સેમ. અમદાવાદ જઈને શું કરવાનું? મને જમતા જમતા એને એવો સવાલ કર્યો. જમતા નહીં, જમ્યા પહેલા રાહ જોઈ. જમ્યા પહેલા નિર્મલે. હા હા કે હું અમદાવાદ જઈને શું કરીશ? અરે જેન્યુઅન હા જેન્યુઅન સવાલ હતો. પહેલા ડોક્ટર જોડે જઈશ, આ આંગળી બતાવીશ, હું કાલે પડી હા ગયો ગાઈસ છું. જો આ છે ને કાલે શ્યામ રાત્રે એવો સ્લીપ થઈ ગયો તો ને લસર્યો. એની આંગળી જો જુઓ ખાલી. કેટલી સોજે. લોકોને ત્રણ વેઢા હોય કદાચ અને એક વેઢો વધી ગયો એનો. ફ્રેક્ચર હોઈ શકે કાં તો મોચ હોઈ શકે. ફ્રેક્ચર ના હોય. તને દુખે છે? હા તો ફ્રેક્ચર ના હોય. દુખે ને તો દુખે નહીં તો ફ્રેક્ચર ના હોય. ક્રેક બી ના હોય. આ જસ્ટ નોર્મલ સોજો છે, મસલ્સ દબી ગયું છે. આ એ જ અને ચાર વેઢા છે, એક વેઢો વધી ક્રેક હોય ને તો દુખીને તારી પત્તર ફળાઈ જાય. પછી એને બીજો ખાધા પછી બહાર આવીને બીજા ભાઈને એવો ભયંકર સવાલ કર્યો કે આમાં તમારો અવાજ છે. હે યાર નિર્મલના દુનિયામાં અમે બધું આમ ફેરવવાનો છે. હા બસ અમે હવે સ્નેહ અને રિહાની રાહ જોઈએ છીએ. પછી અમે લોકો અમદાવાદ તરફ પ્રયાણ કરવાનું વિચારી નથી રહ્યા પણ જવાનું જ છે. યસ ઉદયપુરને બાય બાય કહી દઈશું. દર વર્ષે આવીએ છીએ નહીં. તો હવે લોકો આયા પેટ્રોલ પંપ. હિંમતનગર પહોંચી ગયા છીએ અને ત્યાં જો છે માળા કેટલા મસ્ત છે, નાના નાના. જો ને ઓ આ જો નીચે વ્હાઈટ વાળું ગઠિયું. દાણા બાણા નહીં. પોપટ અરે આટલું તો છે ખાવાનું લા. વાહ વાહ જો એ લવબર્ડ છે. આ આઈ રહ્યા. હા આ રીતે ઊંઘે આ લોકો. જો મને ક્વેશ્ચન હતો કે પક્ષી ઊંઘે કઈ રીતે? આ રીતે ઊંઘે જો આઠમાં વાળે. હવે કંઈક ખાશું થોડું પછી અમદાવાદમાં જઈને મેગડીમાં ખાવાનું છે. મેગડી યાદ આવી. લોકો બેઠા છે જો. સો ગાઈઝ અમે લોકો અમદાવાદ આવી ગયા છીએ પાછા. તો આ બંને ઝુડિયોની ટી શર્ટ પહેરી છે એટલે જો પ્રમોશન કરે ઝુડિયોનું. ઝુડિયોનું પ્રમોશન કરે છે આ લોકો. એ શામલા તે હું તો અમે શું કરતો હતો? કર દે ઝુડિયોને પગે લાગે. ઝુડિયો જિંદાબાદ. એ યાર
તારું શું થાય છે ખબર તો અમે લોકો અમદાવાદ આવી ગયા છીએ ફાઇનલી. અમારી ટ્રીપ બહુ સારી રહી, અને બહુ મજા બહુ મજા આવી. થાકી ગયા છીએ. કાલ સવારે પાછું અમારે ગામડે જવાનું છે મોર્નિંગમાં વહેલા ઉઠીને. તો અમે ટ્રાય કરશું ફટાફટ મેકડીમાં અમે લોકો જમી લઈએ, મતલબ બર્ગરને ખાઈને ઘરે જઈને અમે લોકો પહોંચી જઈશું. લોકો બહુ થાકી ગયા છીએ. ટ્રીપમાં કેવું હોય, તમે રિલેક્સ થવા જતા હોય પણ તમે છેલ્લે થાકી જ જાઓ. આ જો ને અવાજ બેસી ગયો છે મારો. તો યસ, બધાને ગુડ નાઇટ. અને આઈ હોપ કે હું આવા વ્લોગ બનાવતી રહું બીજા, અને તમે લોકો મારા વ્લોગ જોતા રહો. થેન્ક યુ. બાય બાય.